તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે તમારે બે મહત્ત્વના કામ કરવાના છે. એક તો વાંધા અરજી બાબત છે, એની વાત કરીશું. વાંધા અરજી પહેલાં આ વિડીયો ખાસ જોજો. 80 માર્ક્સની નીચે માર્ક્સ હોય તો આ બે કામ કરી લેજો. પહેલું કામ છે વાંધા અરજીનું, અને બીજું કામ છે તમારે રૂબરૂ જો જવું હોય, તમારી ઈચ્છા છે ભાઈ. બાકી અમારી ટીમ અને અમે બધા તો ગયેલા છે, અને તેના જે પણ 4 થી 5 પ્રશ્નો છે કે જેના પર આ પ્રમાણે એક વિડીયો બનાવી દેશું કે અમને શું જાણવા મળેલું છે ત્યાં જવાથી, કે જે તમે તમામ ઉમેદવારો જોશો તો મિત્રો થઈ શકે. ફાઇનલ રિઝલ્ટમાં જો તમામ ઉમેદવારો ત્યાં જઈ અને આ પ્રમાણે કામ કરે તો ફાઇનલ રિઝલ્ટમાં છે એ ફેરફાર થઈ શકે છે ભાઈ, ખરેખર ફેરફાર થઈ શકે છે. જો તમામ ઉમેદવારો સાથે એકજૂટ થઈ અને કામ કરે તો 80 માર્ક્સની નીચે છે. એનું કારણ છે કે પાર્ટ એમાં કોઈને પણ સારા માર્ક્સ દેખાતા નથી, અને છે એને પાર્ટ બીમાં ક્યાંક ને ક્યાંક વાંધો હોય છે. તો એ પ્રમાણે વાંધા અરજી મોકલાવી શકો છો. તો વાંધા અરજીની વાત કરીશું. અને વાંધા અરજીમાં એમ કહે છે કે 500 રૂપિયા ફી, તો 500 રૂપિયા મિત્રો ફી હતી એ પહેલાં એવી રીતનું હતું, પરંતુ અત્યારે ઓનલાઈન છે તો એમાં ઓનલાઈન તમારે વાંધા અરજી કઈ રીતે કરવાની એના ઉપર પણ એક આપણી સેકન્ડ ચેનલ છે કે જ્યાં ઓફિશિયલી વિડીયો આવેલો છે, કે જ્યાં પણ મિત્રો ઓનલી જે પણ પીએસ અને કોન્સ્ટેબલના ઉમેદવારો છે એ જ લગભગ 38,000 ઉમેદવારો ત્યાં આપણી સાથે જોડાયેલા છે. એ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. જો તમે પણ નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. અને ત્યાં મિત્રો અમે ફૂલ ડિટેલનો એક વિડીયો બનાવેલો છે. અમારા જે પણ આ બીજી ટીમ છે એના જે પણ ઉમેદવારોની જે પણ પ્રમાણે માંગ હતી એ પ્રમાણે ત્યાં એક વિડીયો ઓફિશિયલી બનાવેલો છે વાંધા અરજી બાબતનો જ, કે કઈ રીતે કરવી એની થોડીક માહિતી અહીંયા આપી. બાકી તમે એ ચેનલ પર જઈને ફૂલ વિડીયો છે જોઈ શકતા હશો. તો પહેલાં નિર્જા ગોટરોએ જાહેરાત કરેલી છે કે ભાઈ માર્ક્સ વધશે, પરંતુ જો વાંધા અરજી અથવા તમે રૂબરૂ આવશો અને કહેશો તો એ પ્રમાણે કામ કરવામાં આવશે. બાકી 80 માર્ક્સની નીચે છે ને મેરિટ જે પ્રમાણે છે, જે પણ ક્રાઇટેરિયા રાખેલો છે કે ભાઈ 40% એટલે 40%, એમાં પછી એમ નહીં કરવામાં કે ભાઈ 30% માર્ક્સ હોય તો પણ સિલેક્શન થાય. 40ની ઉપર જો વિદ્યાર્થીઓ ઘટશે, 40% માર્ક્સ નથી થતા પાર્ટીમાં, અને જો વિદ્યાર્થીઓ ઘટશે તો પછી મેરિટ નીચું જઈ શકે. એટલે 40ની જગ્યાએ 38%, 35%, 30% એ પ્રમાણે જો થઈ શકે તો. બાકી જો કોઈ ઉમેદવારોને એવી ઈચ્છા ના હોય તો એ પ્રમાણે નહીં કરવામાં આવે. હવે પહેલાં વાંધા અરજીની થોડીક બાબત છે કે જેની ચર્ચા કરી લઈએ. તો પહેલાં મિત્રો અહીંયા તમે જોઈ શકતા છો કે 23 તારીખ સુધી છે તમામ ઉમેદવારોને વાંધા અરજી મોકલવાની છે, તે પ્રમાણે અહીંયા માહિતી છે. એના પછી જો હું બીજી માહિતી તમારા સુધી શેર કરું તો અહીંયા છે એ પ્રમાણે કે અહીંયા કીધેલ છે કે એલઆરડીમાં જેને પણ પ્રોવિઝનલ આન્સર કે ટૂંક સમયમાં આવી છે, એટલે આપણી આન્સર કે આવી ગઈ છે, અને એમાં તમારા વાંધો હોય તો 3 થી 4 દિવસમાં તમારે વાંધા છે એ મોકલાવી દેવાના છે. જો વાંધા મિત્રો તમામને કહે છે કે ભાઈ મોકલાવો તો સારું ભાઈ, ઓનલાઈન વાંધા મોકલવાના છે, એમાં કંઈ તમારે ક્યાંય જવાનું નથી, ક્યાંય કોઈને ટપાલ લખવાની થતી. અહીંયા મિત્રો વાંધા અરજી છે તો એના માટેનો અહીંયા છે પ્રોવિઝનલ આન્સર, કેમ કે કોઈ પણ ઉમેદવારનો વાંધો હોય તો એને કઈ રીતે લખવાનું છે. અહીંયા તમારા પોસ્ટના જે પણ નંબર છે એ અહીંયાથી સિલેક્ટ કરવાના છે લોકરક્ષક માટેના. એના પછી અહીંયા તમારો રોલ નંબર એટલે કે સીટ નંબર, અહીંયા કન્ફર્મેશન નંબર, અહીંયા તમારી જન્મ તારીખ એ પ્રમાણે લખવાનું છે. એના પછી અહીંયા તમારે જે પણ ઇમેજ છે એ ટેક્સ અહીંયા એટલે કે અહીંયા જે પણ લખેલું છે, અહીંયા જેમ કે 4496 લખેલું છે, તો અહીંયા આપણે કેપ્ચા ભરી અને લોગિન કરી અને એના પછી છે ઓનલાઈન અહીંયાથી તમારે જે પ્રમાણે આગળ પ્રોસેસ હોય એ પ્રમાણે પ્રોસેસ કરી વાંધો તમારો જે પણ હોય મોકલાવજો. અને મોસ્ટ ઓફલી તમામ ઉમેદવારો છે કે જેને વાંધો ક્યાં છે એની પણ હું વાત કરી લઉં મિત્રો. પહેલાં તો આ એક ટ્વીટ પણ તમે જોઈ લો કે 2 થી 3 માર્ક્સ ઘટતા હોય તો થોડીક રાહ જો, આન્સર કે આવશે એટલે 2 થી 3 માર્ક્સ વધી જશે. આન્સર કેમાં શા કારણે ભાઈ 2 થી 3 માર્ક્સ વધશે એનું પણ અહીંયા કારણ એક ટ્વીટ કરીને જણાવેલું છે મિત્રો. અહીંયા મિત્રો તમે જોઈ શકતા છો કે ભાઈ આપણે જે પણ એલઆરડીની એક્ઝામ લેવાયેલી છે એમાં વ્યાકરણના જેટલા પણ પ્રશ્નો છે કે જે સિલેબસની બહારના પૂછાયેલા છે, જેથી કરી કહે છે ભાઈ 2 થી 3 અથવા 3 થી 4 માર્ક્સ છે એ તમામને વધશે. તો ખરેખર ભાઈ જો તમામ ઉમેદવાર વાંધા અરજી કરે અથવા તે રૂબરૂ મુલાકાત લે ભરતી બોર્ડને રૂબરૂ મળી અને રજૂઆત કરે તો ભાઈ આ જે પણ સિલેબસની બહારના પ્રશ્નો પૂછાયેલા છે વ્યાકરણના, તમામ વ્યાકરણના પ્રશ્નો જો રદ થઈ જાય તો તમામ ઉમેદવારોને પાર્ટ એમાં જે પણ માર્ક્સ ઘટે છે, 40% માર્ક્સ નથી થતો, એ બધાનું નિરાકરણ આવી અને આરામથી એનું સિલેક્શન થઈ શકે. તો મિત્રો આ પ્રમાણેની માહિતી છે, તમામ મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર ન હોય તો ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. વધારેની માહિતી અલગ એક વિડીયોમાં આપી દેશ.